परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. કેટલો ભાવ, સંભાવમાં કેટલી સ્થિતિ છે. આનું નામ સંભાવ ને એનું નામ ધર્મ છે. હે એ વ્યવહારિક યથાર્થ ક્ષમા છે. આ તો એક કલ્પનાથી એમ કે છે એટલી યથાર્થ ક્ષમા છે. એ તો વાત કરે છે કે એ જાતનો સુખી થાય છે ને એટલું એક વાત કરે છે, પણ અંદર માં તો વિતરાગતા છે. સમ્યક દર્શન એટલે જ વિતરાગતા. અને એ વિતરાગતા વિતરાગ સ્વરૂપે પ્રભુ, જીન સ્વરૂપી પ્રભુ આત્મા વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. વિતરાગની મૂર્તિ પ્રભુ આત્મા છે. એમ બે એવો જે પરમાત્મા વિતરાગ સ્વરૂપ જ્યાં બેઠો અંદર દ્રષ્ટિમાં કે છે કે એની દશામાં વિતરાગતા આવી, એથી એનામાં કોઈ દોષ હોય ને બીજા કે તો વિતરાગતા રહે છે ને શાંતિ રહે છે. એમ કેવું છે. સમજાણું કાંઈ? આવો ધર્મ. હવે અહીં જઈ પ્રતિકૂળતા કંઈક બોલે તો દ્વેષ કરે, અનુકૂળતા બોલે તો એના પર રાગ પ્રેમ કરે. બાપુ માર્ગના જુદા પ્રભુ. વિતરાગ માર્ગ છે. વિતરાગતા જેમાં ઉત્પન્ન થાય, આવા દોષ જોનારને પણ સુખી થાય છે ને એમ માનીને વિતરાગતા સેવે છે. એમ કે છે તેષામ સુખનું કારણ એસા મન મેં વિચાર કર. ગુસ્સા છોડે, ગુસ્સો ન થવા દે. જ્ઞાની ગુસ્સા નહીં કરતે, ધર્મી ગુસ્સો ક્રોધ કરતો નથી. ધર્મી જીવને તો દયા, દાન, વ્રત ને ભક્તિ ને તપસ્યાના ભાવ એનો એ કરતા નથી ધર્મી, એને ધર્મી કહીએ. કેમ કે રાગની ક્રિયા છે, રાગને કરે એ મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મીની ધર્મની ખબર નથી. તો અહીં તો કે છે કે જેને જ્ઞાની ગુસ્સા નહીં કરતા, શુભ ભાવ કરતો નથી, કરતા બુદ્ધિ તો ગુસ્સો તો કેમ કરે એમ કે છે. સમજાણું કાંઈ? આવો મારા સાંભળવા મળે નહીં બિચારાને. આમ નામ ધર્મ થાય આખોની.
જિંદગી વહી જાય 50-60 વર્ષ થઈ જાઓ. એકાદ જાત્રા કરી સમિત શિખરની, એકાદ ગિરનારની શેત્રુંજાની 12 મહિનામાં એકવાર કરે પૂનમની, થઈ રહ્યું જ્યાં ધર્મ થયો, પાપ છે ધોવાઈ ગયું, ધૂળે નથી હવે આંભળને. એવા તો અનંત વાર કર્યું છે ભગવાનની સાક્ષાત સમૂહ શરણમાં સાક્ષાત પરમાત્માની પૂજા પણ અનંત વાર કરી છે. એ કઈ ધર્મ નથી, એ તો શુભ ભાવ પુણ્ય છે, પાપથી બચવા પૂરતું પુણ્ય છે. પણ જેને પુણ્યના આશ્રમનો પણ જ્યાં ત્યાગ છે દ્રષ્ટિમાં, એવા ધર્મીના કોઈ દોષ જોવે તો પણ સંતોષ રાખે છે, એમ કે છે એને સંતોષ થાય છે ને. છે ऐसा विचारते हैं ज्ञानी, गुस्सा नहीं करता, ऐसा विचारते हैं जो कोई पर का उपकार करने वाले परजीवों को द्रव्यादि देकर सुखी करते हैं. લોકમાં લૌકિક પ્રાણી બીજાને આહાર દઈ પૈસા દઈને એને જરી અનુકૂળ દે છે, ને હું તો કોઈને દેતો નથી, મને મારા દોષ જોઈને સુખી થાય થાઓ. છે મેરે કુછ દ્રવ્ય નહીં દિયા. શું કે છે, જો કોઈ પરનો ઉપકાર કરવા કરે છે, વ્યવહારથી વાત છે, परजीवों द्रव्य क्षेत्र काल भाव देकर सुखी करते हैं. मेरे कुछ द्रव्य नहीं दिया, मैं तो कहीं दीदू नहीं है, दोष ग्रहण કરીને સુખી થાય થાઓ ને. સમજાણું કાંઈ? એનો સિદ્ધાંત એમ ન લેવો કે કોઈ ઉપકાર કરવા વાળા પરજીવને સુખી કરે છે. આ તો દૃષ્ટાંત છે. સમજાણું કાંઈ? પરજીવોને સુખી કરવાની બુદ્ધિ જ જૂઠી છે. હું પરને આહાર આપું, પાણી આપું, પૈસા આપું, લક્ષ્મી આપું તો સુખી થાય, એ દૃષ્ટિ જ મિથ્યા છે. કારણ કે પર પદાર્થની ક્રિયા મારાથી થાય ને હું કરું છું, એ માન્યતા જ મિથ્યા દૃષ્ટિની અજ્ઞાનીની છે. અહીંયા તો ફક્ત દ્રષ્ટાંતનો અંશ લેવો છે. દ્રષ્ટાંતને સારું દ્રષ્ટાંત લાગુ પાડવું નથી. દ્રષ્ટાંતનો અંશ નથી આવતો ક્યાંક? આવે છે ને દ્રષ્ટાંત, એક દેશ ગ્રહણ કરે છે. દ્રષ્ટાંતનો એક દેશ જાણવો કે બીજાને પૈસા આપે, આહાર આપે, પાણી આપે માટે સુખી થાય છે, એ તો સુખી તો રાગ છે ને. અને દેનારે જે કઈ ક્રિયા કરવી કે મેં દીધું, એ તો મિથ્યા અહંકાર, મિથ્યા ભાવ છે. આ તો એમાંથી એક દ્રષ્ટાંતનો એક દેશ લેવો કે એ પ્રાણી કોઈને પૈસા આપે, 5-10 લાખ, 2-5 હજાર પૈસા, મકાન રહેવાને, રોગીને અવસર આપે, અને એ માને છે કે મેં સુખી છીએ. એ માનતા અજ્ઞાનીની છે. અને દેનાર પણ હું દઉં છું, એ પણ માનતા અજ્ઞાનીની છે. પણ આમાંથી દાખલો તેટલો લેવો કે દે છે ને સુખી થાય છે, હું કોઈને દેતો નથી ને સુખી થાય છે. પંડિતજી, હા આવી વાત છે. માર્ગડા જુદા બાપુ. જન્મ મરણ રહિત થવાના માર્ગ, વિતરાગ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે. કે છે કે પરજીવોને એ દેકર સુખી કરતે હૈ, પણ એનો સિદ્ધાંત ન લેવો કે સુખી કરે છે ને દઈ શકે છે. આ તો એમાંથી એક દ્રષ્ટાંતનો અંશ લેવો. સમજે છે કાંઈ? એ તો આપણે આવી ગયું છે. પરજીવને હું સુખી કરું કે દુખી કરું, પરજીવને દયા પાડું, એ ભાવ બધો મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા ભાવ છે. પરની કોણ દયા પાડી શકે? એનું આયુષ્ય હોય તો બચે, ન હોય તો ન બચે. તું કે મેં એને બચાવ્યો, એ દ્રષ્ટિ મિથ્યાતની અજ્ઞાનીની છે. સમજાણું કાંઈ? વાતે વાતે ફેર. પૂર્ણભાઈ, તમારો દાખલો આપ્યો હતો એક પરિવાર તમારા શાળાનો.
એમણે કહ્યું હતું જઈ ભાઈ પૈસા ઘણા થયા ને હવે ન કરો તો શાંતિલાલ ખુશાલ એમના હાળા એ ગોવા 2 અબજ 40 કરોડ ધૂળ 2 અબજ 40 કરોડ 240 કરોડ ગુજરી ગયો હમણાં 1.5 વર્ષ પહેલા આ પોળભાઈ હાળા ગોવામાં પાણસણામાં પછી ઘણા પૈસા પોળભાઈ કહ્યું ને બંને છે ને તેને કહ્યું પણ હવે શું કરો તમે આ કરો બધું આટલા પૈસા 2 અબજ 40 કરોડ 2 સમાળી વાણીઓ હા ત્યારે એનો જવાબ આપ્યો અમને કે શું અમે એના હાટું ધંધો કરીએ છીએ? હજારો માણસો નભે છે. જુઓ આ બધા પૈસા વાળાના અભિમાનીઓ મારા એમ કહ્યું ને ભાઈ પૂરભાઈ કહ્યું લ્યો પૂરભાઈ કહેતા બધાને નભાવીએ છીએ એના હાટું ધંધો કહી એના હાટું કરતો હોય છે. મમતા હાટું કરે તું માન હે નભ્યા ધૂળી આવા નવા બધા પૈસાના અભિમાનીઓ એ બીજાને નભાવી દઈએ છે. વિતરાગ કે છે કે મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્ને અનંત સંસારને સેવે છે. હા આવો મારે સમજાણું કાંઈ આ મિલ વાળા જીન વાળાનું હોય છે ને ઘણા એમ કે બધાને નભાવીએ છીએ. તારા પાપ કરે છો તારા ભાવની એની વાત તો ભાન નથી નભાવીએ છીએ ધૂળમાં. હા એ ફરી એક ફેરી મારા દામોદર શેઠ હતા દામનગર. હવે આ પૈસા ઘણા પાસે થયા. તેથી પૈસા આપણા વાણિયામાં નહોતા બહુ. એની પાસે તેથી 10 લાખ તેથી 8 વર્ષ પહેલા 40,000ની ઉપજ. પછી એક વાર એવી વાત નીકળી કે શેઠ તમે આ જીન કેમ કરતા નથી? 10 ઘરે ખેડ મોટી ખેડ ચામણ મોટા ખેડૂ મોટા ઘરે આરબ ઘરે ઘોડા હાર્યું. પછી કોકે પૂછ્યું શેઠ તમે આ શું કીધું જીન કેમ કરતા નથી? ત્યારે એને એવો જવાબ આપી દો કે અમારા એટલા પુણ્ય નથી કે જીન કરીએ ને બચે પુણ્ય. રતિભાઈ ઓળખતા નહીં દામોદર શેઠ દામનગર એ તો 2000માં ગુજરી ગયા બિચારા. પણ એ પેલા ઘણી 40,000ની ઉપજ હતી. એ ગામ ઘરી હતું 10,000નું ગામ. તેથી 8 વર્ષ પેલાની વાત છે. પછી આટલું એને કહ્યું કે અમે જીન કરીએ અને પુણ્ય બચે એટલા મારા પુણ્ય નથી. જીનમાં કરવામાં પુણ્ય બળી જાય છે, પાપમાં પુણ્ય બળી જાય છે, એટલા પુણ્ય મારા નથી. એવો જવાબ બધો વિચારે. હા અરે જગત ક્યાં વળગ્યું છે, ક્યાં છે. મોટા કારખાના કરે જાણે ઓહો પૈસા કઈ હોય 50 લાખ, પછી 5 લાખનું અહીં કારખાનું કરે, 5 લાખનું અહીં કરે, 5 લાખનું અહીં કરે અને ભાગીદાર રાખે. 1% વ્યાજ લે, 12 મહિને તપાસ કર, મહિને તપાસ કરવા આવે. અડધો ભાગીદાર આપે, અડધો ખર્ચ પેદાશ આપે અને ટકાનું વ્યાજ લે. અને માને અમે બીજાને નભાવીએ છીએ. મૂંડ છો મારા, એકલા પાપની સેવન છે તારી. અહીં તો દ્રષ્ટાંતનો એક અંશ લેવાનો છે કે બીજાને જેમ આપીને એ પ્રાણી જેમ સુખી થાય માને છે, તો હું તો કોઈને કંઈ આપતો નથી ને મારા દોષ દેખીને સુખી થાય ને ભલે થાવ. હા ભારે વાત બાપુ. આવી ક્ષમતા કે છે, આવો માર્ગ છે. मेरे अवगुणी से सुखी हो गए तो इसके समान दूसरी क्या बात है? ऐसा समझकर हे भव्य तो रोज छोड़. बीजा प्रति बीजाने कारणे रोज छोड़. સમજાય છે કાંઈ?
કમજોરીથી જરી રોષ આવે એ જુદી ચીજ છે, અને આને આમ કેવું માટે રોષ આવ્યો એ જુદી ચીજ છે. એ મિથ્યા રોષ છે એમ કેવું છે. શું કહ્યું સમજાણું કાંઈ? પોતાની કમજોરીને લઈને જરી દ્વેષ આવી જાય, રાગ આવી જાય, પણ આને આ મારા દોષ ગ્રહણ કર્યા માટે આવે એ મિથ્યા બહુ દોષ છે. કારણ કે આને મારા દોષ ગ્રહણ કર્યા માટે મને દોષ આવ્યો છે, એ વાત જૂઠી છે. સમજાણું કાંઈ? કોઈએ મને ગાળ દીધી માટે ક્રોધ આવ્યો, મિથ્યા શ્રદ્ધા છે. પોતાની નબળાઈને લઈને જે આવ્યો હોય આવે તો એનો કઈ સ્વામી નથી, અહીં દોષ છે, જાણે છે. સમજાણું કાંઈ? પણ પરને કારણે મને આ સમજાયું. બહુ ગાળ્યું દેતો હતો ને બહુ તડાભડી કરતો હતો, પછી ક્રોધથી આવીને રે મને મૂર્ખ છો. હા બને પરને કારણે ક્રોધ થાય એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે, એને જૈનની ખબર નથી. हे बहुत रोज छोड़ अथवा ऐसा विचारे कि मेरे अनंत ज्ञानादि गुण तो उसके नहीं दिए लिए, दोष ग्रहण કરીને શકી પણ મારો ગુણ તો નથી લઈ લીધો. છે अनंत ज्ञानादि गुण तो उसने नहीं लिए, मेरे ज्ञान दर्शन आनंद आदि अनंत गुण છે, શક્તિમાંથી પ્રગટ થયેલા ગુણ છે અનંત. સમજાણું કાંઈ? એક દોષ ગ્રહણ કર્યા એને પણ મારા ગુણ લીધા નથી એની. ગુણ તો उसने नहीं लिए, दोष लिए तो निशंक लो, મારે દોષ છોડવાના છે ને એ લે તો ભલે લો. आओ मार्ग वितरागनो. जैसे घर में कोई चोर आया और उसने रत्न स्वर्ण आदि नहीं लिए, घर में चोर आयो ने रत्न सोनू न लीधु, माटी पत्थर लिया तो लो. है कोई माटी के लई गयो ने भले लई जाए, रतन ने स्वर्ण न लीधो. लो तुच्छ वस्तु के ले जाने पर क्या क्रोध करना. ऐसा अजान रोज छोड़ना. ये ज्ञाता दृष्टा मेरा स्वभाव है, हूं तो जाननार देखनार एवं भान छे, एने आ बात करे छे. समजाणुं कांई? कि मारा गुण तो लीधा नहीं, दोष लीधा है लो. अथवा ऐसा विचारे कि दोष के कहता है पण सच कहता है, तो सचवादी से क्या दोष करना. मेरे में जरी दोष है राग आदि, ये देश ग्रहण करते तो सचवादी तो है, एना प्रति दोषनो. समझाय छे कांई? सच कहता है तो सचवादी है, क्या दोष कहते करना. अथवा ये दोष मुझ में नहीं हुआ, वह व्रथा कहते हैं तो उसके व्रथा कहने से क्या मैं दोषी हो गया. કેટલું ન્યાય મૂક્યો છે. એ દોષ ગ્રહણ કરે તો સંતોષ પામો, એ પામે તો તું ક્ષમતા રાખ. મારા ગુણ તો લીધા નથી. અને એ દોષ જો મેરામાં હોય તો સચવાદી છે કે છે, એમાં દોષ શું કરવો. અને મારામાં ન હોય ને કે એના પ્રત્યે દોષ શું કરવો થાકે છે. આ ક્ષમતાને પ્રગટ કરવાની આ એક કળા છે. સમજાણું કાંઈ? बिल्कुल नहीं हुआ ऐसा जानकर क्रोध छोड़ क्षमा भाव धारण करना. अथवा
यह विचारे कि ये मेरे मुंह के आगे तो नहीं कहता, મારી સામે તો કહેતો નથી, પાછળથી કે તેમાં શું, તો રાજાના પણ પાછળથી દોષ કાઢે લોકો. विचारे कि यह मेरे मुंह के आगे तो नहीं कहता ना, लेकिन पीठ पीछे कहते हैं, सो पीठ पीछे तो राजाओं का भी बुरा कहते हैं. ऐसा जानकर उससे क्षमा करना. प्रत्यक्ष तो मेरा मानभंग नहीं करता है. प्रत्यक्ष तो मारा मानभंग આવી ને કરતો નથી, પાછળથી કરે કરો, એમાં મારે શું છે. પરોક્ષી બાત ક્યાં હૈ? कदाच कोई प्रत्यक्ष मुंह आगे दोष कहे. तो ये विचार करे कि वचन मात्र से मेरे दोष ग्रहण करता है, शरीर को तो बाधा नहीं करता. शरीर तो मारतो નથી, વચનથી ગ્રહણ કરે કરો. शरीर को तो बाधा नहीं करता, ये गुण है, ये मेरे लाभ है, जानो. ऐसा जानी क्षमा करना. अथवा कोई शरीर को भी बाधा करे तो ऐसा विचार करे कि मेरे प्राण तो नहीं हरता, मारी तो नहीं नाग तो मारे शरीर ने. मेरे प्राण तो नहीं हरता, यह गुण है, ये लाभ है. शरीर ने बाधा करे तो करो. कभी कोई पापी प्राणी प्राण भी हर ले, 5 इंद्रिया ने मारे. तो धर्मी विचारे कि प्राण तो विनाशिक है, विनाशिक वस्तु के चले जाने की क्या बात. श्रीमद मानो आयु जंगल नहीं प्राणी, सिंह है, એકાકી વિચરતો હોળી શમશાનમાં. હોળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. પછી અડોલ આસન ને મનને નહીં ક્ષોભના, જાણે મિત્ર પરમ મિત્રનો જાણે મળ્યો યોગ. સિંહ આવ્યો તો મિત્ર મળ્યો, શરીર મારું નથી, મારે રાખવું નથી ને લઈ જાય છે, ભલે. આવી વિતરાગતા ક્યારે પ્રગટ છે, ભાવના કરી છે. શ્રીમદ હે સમ્યક દર્શન ભાન સહિતમાં આવી ભાવના કરી છે. ક્યારે એ ક્ષમા આવી થશે. આ એમ કે છે પ્રાણ હરે તો પણ વિચાર કરે કે તો નાશવાન છે, ધરી લી. ये वस्तु ना चले जाने क्या बात है. आ मेरा ज्ञान मात्र अविनिशार से, એને તો લેતો નથી. मेरे ज्ञान शक्ति आदि છે तो शाश्वत वस्तु છે, मैं એને तो ग्रही सकतो नहीं. उसको तो कोई हर नहीं सकता. इसने तो मेरे बाय प्राण हर लिए, પણ પોતાનો જે જ્ઞાન દર્શન ને આનંદ પ્રાણ આત્માનો એને તો હરતો નથી. परंतु भेदाभेदની भावना का विनाश नहीं किया. શું કે છે? હું જે આત્મા, એનું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય એને તો હરતો નથી. આત્મા વસ્તુ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એની અભેદ દ્રષ્ટિ, વસ્તુના સ્વભાવનું સમ્યક અભેદ દ્રષ્ટિ, વસ્તુનું જ્ઞાન ને વસ્તુની સ્થિરતા, એ અભેદ. ભેદમાં વિકલ્પ જરી છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ આદિ હોય, એ ભેદાભેદ રત્ની ભાવનાનો વિનાશ તો નથી કરતો. ऐसा जानकर सर्वथा क्षमा ही करना चाहिए. लो सर्व तात्पर्य एम છે, સર્વ તાત્પર્ય ક્ષમા કર્તવ્ય. સર્વથા સમજાણું, સર્વથા ક્ષમા ही करना, સર્વથા તાત્પર્ય ક્ષમા કરને, આનું તાત્પર્ય આ છે. સર્વથા ક્ષમા કરવી એટલો જરી વિશેષ છે, સંસ્કૃત એટલું છે. સર્વ તાત્પર્ય ક્ષમા કરવા, આનું તાત્પર્ય ક્ષમા કરવી.
સમજાણું કાંઈ? 186 થઈ. ભેદાભેદ રત્નની ભાવના થયો, એકાગ્રતા છે ને. નિશ્ચયની હારે વ્યવહાર લીધો. અભેદ રત્ન તરીકે મોક્ષનો માર્ગ, જે આત્મા પૂર્ણાનંદ પ્રભુની સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્રની નિર્વિકલ્પ વિતરાગી દશા, એ મોક્ષનો માર્ગ, અભેદ નિશ્ચય. એની સાથે જરી વિકલ્પ આવે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચમાવર્ત એની એ વ્યવહાર, એ એની ભાવનાને તો નથી લૂંટતો, એમ કે છે. સમજાણું કાંઈ? અરે 186 થઈ. आगे सब चिंताओं को निषेध करते हैं. चिंता बड़ी अभागणी, चिंता आग સમાન નથી આવતું, આવે છે હે દા સમાન. પેલો શબ્દ આવે છે કઈ એનો 87. જોઈએ ચિંતી મકિમ કે તું મય જઈ બીહુ દુઃખસ તિલ તુસ મિતુવી સલડા વેણ કરી અવસ. હે યોગી, યોગી એટલે કે આત્માનો સ્વભાવ આનંદનો જેનું જોડાણ કર્યું છે, સમ્યક દર્શનમાં એને યોગી કહેવામાં આવે છે. અન્મતિના જે બાવા યોગી એની વાત નથી. આત્મા જે અનંત ગુણનો પિંડ છે, પરમાત્મા સ્વરૂપ, એમાં જેને વર્તમાન પરિણતિ પર્યાયને જોડી દીધી છે, એ યોગ કરે છે, એને અહીં યોગી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હે યોગી, जो वितराग परमानंद के शत्रु नरकादि गतियों के दुख उनसे जो डर गया है, વિતરાગી પરમાનંદ એવો ભગવાન આત્માનો સ્વભાવ અને એની પ્રગટતા વિતરાગ પરમાનંદ સ્વરૂપ, એ મોક્ષનો માર્ગ. એના શત્રુ નરકાદી ગતિઓને દુઃખ ઉછને વાળા, એનાથી જો ડર ગયો હોય, નરકાદીમાં 4 ગતિ લીધી હો. સ્વર્ગમાં એ દુઃખ છે, પૈસા મોટા 5-50 લાખ અહીંયા હોય, કરોડ અહીંયા વિશેષ છે, પણ બધા દુઃખી, દેવો દુઃખી છે, રાગના બળ્યા જળ્યા દુઃખી છે એ પ્રાણી. અને અબજોપતિ કરોડોપતિ જ્યાં કહેવાય એ બિચારા દુઃખી છે, રાગમાં જળ્યા બળ્યા રહે છે. સમજાણું કાંઈ? એ જૂતને વિતરાગ પરમાનંદના શત્રુ એવા નરકાદી ચારંગતિઓ જોયું. સ્વર્ગ પણ વિતરાગ પરમાનંદના શત્રુ છે. સ્વર્ગ એ સ્વર્ગનો ભાવ પણ પરમાનંદના વિતરાગથી વેરી છે ભાવ. અને અબજોપતિ બધા ભવ શેઠિયા જે કહેવાય, ધૂળના શેઠિયા, એ બધા દુઃખી છે, એ વિતરાગ પરમાનંદના શત્રુ છે એ બધા. માણિકલાલજી કેમ છે? એમ છે દુનિયા તો ભાઈ એમ કે 2 કરોડ 5 કરોડ હોય તો સુખી છે. દુનિયા એમ કે ગાંડા પાગલ બધા ભેગા થઈને એવા પાગલોને સુખી કે. અહીં તો કે છે કે વિતરાગ પરમાનંદ પ્રભુ આત્મા એવો જેને ભાવ પ્રગટ્યો છે, વિતરાગી પરમાનંદની દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞા છે, એ જીવે એના શત્રુ 4 ગતિના દુઃખ તે એનો શત્રુ છે. અહીં તો જરીક 5-50 લાખ મળે છે એમ થાય કે અમે સુખી છીએ. હે ભૂળમાં નથી, દુઃખી છે. આત્માના સમ્યક દર્શનના આનંદ વિના એ બધા પ્રાણી એકલા દુઃખી છે. અને દુઃખનું લક્ષણ એ ત્યાં એમ કહ્યું છે ને, કહ્યું છે પંચાયતમાં,
જ્યાં આનંદનો અભાવ, ભગવાનના આનંદનો અભાવ છે, તે પ્રાણી બધા દુઃખી છે. હે સમ્યક દર્શનને જ્ઞાન વિના આત્માનો આનંદ હોય નહીં, અને એ આત્માના આનંદ વિના બધા પ્રાણી રાગની એકતા બુદ્ધિમાં દુઃખી છે. આમ તો કે શરીરે સુખી તે સુખી સરો વાતે, ભૂલમાં નથી. હવે સાંભળને હારા મૂર્ખાઈનો પાર છે તારો. શરીર તો માટી જળ છે, તો ધૂળ છે. પૂતગલ માટી છે, હજી માટી. તો શરીરે સુખી તે સુખી સરવાર લ્યો, અથવા પેલું સુખ તે જાતિ નર્યા. શરીરની નિરોગતા એ પેલું સુખ. બીજું સુખ ઘરે 4 દીકરા, 8 દીકરા હોય છો ઉપાડનારા, 4 ને 1 અગ્નિ લઈને. ત્રીજું સુખ ઘરે સુકુનની નાર. ચોથું કોઠીએ જાય. આ અજ્ઞાનીના સુખ. એને કે છે મૂંડ જીવ મૂકી દે એ વાત તો બધા દુઃખ છે. વિતરાગ પરમાનંદના વેરી છે. એવા દુઃખથી જો ડર્યો હોય તો કુછ ભી ચિંતા મત કર. એ વિશેષ લેશે. હવે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.